રૈયા પટેલ ગામની એક દીકરીને બે લૂંટારાઓથી કેવી રીતે બચાવે છે તેની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે। ચૈત્ર માસમાં ચો તરફ અગન લૂ ઝરે છે, ખેતરો કાળા ભટ્ટ દેખાય છે, વાડીઓમાં કૂવામાં પાણી ન હોવાથી ક્યાંય લીલાછમ ઝાડ દેખાતા નથી। આજુબાજુના ગામડાની પણ આવી જ દશા છે। ભૂખ અને દુઃખને લીધે ચોરી લૂંટફાટ થઈ રહી છે। પેટનો ખાડો પૂરવા મનખો વલખા મારી રહ્યો છે। એવો આ કાળમો દુષ્કાળ સૌ કોઈને વહમો લાગ્યો છે। આવા ધોમધકતા તાપમાં ગામના પાદરમાં આવેલી વાડી તરફ રૈયા પટેલ વિચારના વમળમાં ચાલ્યા જાય છે અને વાડીના કૂવા કાંઠેના પૈયામાં ઘેઘૂર વડલાને છાંયે થડના ઓઠીંગણે શરીર ટેકવી દુષ્કાળના વિચારોમાં સુમસામ બેસી રહે છે। એવામાં જોકું આવી જાય છે। સાંજનો નમતો પોર થઈ રહ્યો છે। અગન લૂ ઝરતી સમી રહી છે। માણસો અને ઢોર ઢાખર ખુલ્લા મેદાનમાં બહારની ઠંડી હવાની લેરખી માણવા નીકળી પડ્યા છે। એવા વખતે ગામમાં ગોરપદું કરતા ગોર મહારાજની દીકરી રોંઢા ટાણે છાણ લેવા માર્ગમાં જઈ રહી છે। માથોડું બંને બાજુ હાથલિયા થોરની કાંટાળી વાડ ઊભી છે, વચ્ચે ગાડા માર્ગ। દીકરી છાણ મેળવતી હાલી જાય છે। ત્યાં બે હરામખોરોએ આ દીકરીને આંતરી અને હાથનું કાંડું પકડીને કહ્યું, જે હોય તે આપી દે। દીકરી થરથરી ઉઠી, સમય વર્તી સાવધાન થઈ સોય ઝાટકીને હાથનું કાંડું છોડાવ્યું અને એક તીણી ચીસ નાખી। આ ચીસ રૈયા પટેલે સાંભળી। જોકું આવી ગયેલ તેમાં ઝબકીને સફાળા ઊભા થઈ ગયા। મજબૂત બાંધાના પટેલ ઊભા થઈને કઈ બાજુથી ચીસ આવી તે વિચારે છે। એટલામાં ફરી બચાવોની બૂમ પડી। રૈયા પટેલ હાથમાં કડિયાળી ડાંગ લઈ એ આવ્યો ના પડકાર કરતા અવાજની દિશામાં દોટ મૂકે છે। ત્યાં જઈ જુએ છે તો દીકરી હાથમાં પથ્થર લઈ સામે થઈ રહી છે, પણ દીકરીનું ગજું શું? એક લૂંટારાએ દીકરીનું કાંડું પકડ્યું, હાથમાંનો પથ્થર પડી ગયો। આ દ્રશ્ય જોઈ રૈયા પટેલની ભ્રુકુટી ખેંચાણી, આંખના ડોળા લાલઘૂમ થયા, ચહેરો ત્રાંબા વર્ણો થઈ ગયો। સિંહની જેમ ત્રાડ નાખી, છેટા રેજો બદમાશો, આ કડિયાળી ડાંગ તમારી સગી નહીં થાય તો થજે માટી કેતાકને। લાકડીનો ઘા રૈયા પટેલના હાથના કાંડા ઉપર પડ્યો। અરે આ શું? રૈયા પટેલની મર્દાનગી! લાકડીના બે કટકા થઈ ગયા। રૈયા પટેલ તો નિરાતે ઊભા છે, જાણે કંઈ ઘા થયો જ નથી। આ પ્રતાપ છે ભગરી ભેહોના શેડકઢા દૂધ દહીં છાશ ઘી અને ગોળના સાત્વિક ખોરાકનો। એવામાં રૈયા પટેલે કડિયાળી ડાંગ સોય ઝાટકીને એક લૂંટારાના ગોઠણ પર ફટકારી। ભોય માં કરતો તે પડ્યો ભોય પર। હું રૈયા પટેલ મારી દેરડીમાં ચોરી કે લૂંટફાટ કરવા દીકરીઓ ઉપર નજર તો નાખી જુઓ, ભોમાં ભંડારી દઉં। રૈયા પટેલનું નામ પડતા બીજો ભઈનો માયરો ભાઈગો ઊભી પૂછડીએ। પટેલ જમ જેવા દેખાણા, પડતો આખડતો મુઠ્ઠીવાળી ભાઈગો। પાછું વળી જોવાની પણ તેવડ ન રહી। પેલાને તો ગોઠણમાં રૈયા પટેલની કડિયાળી ડાંગનો ફટકો પડવાથી કળ વરી ગઈ છે। બેઠો થવા મથામણ કરી રહ્યો છે, પણ બેઠો થવાતું નથી। ભાઈ, આ રૈયા પટેલનો ઘા જેવો તેવો ન હોય। રૈયા પટેલે ગાત્રો ઢીલા થઈ જાય એવી ત્રાડ નાખી, ત્યાં તો પગમાં પડી ગયો। પટેલ, તમારી ગાય છું, મારી ભૂલ થઈ, માફ કરો। બીજાના વાદે મને કમતી સૂજી એમ કરગરી રહ્યો। પટેલે કાઠલો પકડી બે અડબોજ ઝાપટી, ગળથોલિયું ખાઈ ગયો, તમર ચડી ગયા, હોશકોશ ઉડી ગયા, થરથર ધ્રુજી રહ્યો। ખાધેલ પીધેલ બળુકા રૈયા પટેલ પાસે મગતરાનું ગજું શું? રૈયા પટેલ, મારો ગુનો માફ કરો, તમારા દેરડીમાં કે બીજે ક્યાંય લૂંટ નહીં કરું। રૈયા પટેલે પગનું પાટું માર્યું તો રાસવા દૂર ફગોવાઈ ગયો। જા કૂતા, તારું કાળું કર, આ વખતે જવા દઉં છું। બાપડો ગોઠણ ભાંગવાથી લંગડાતો ખોડંગાતો ઢચુક લથડાતા પગે ભાઈગો। ગોર મહારાજની દીકરી હેમખેમ રહી, તે રૈયા પટેલના પરાક્રમને વાગોળતી ઘર ભેગી થઈ રહી।
સાંજ નમવા આવી છે. સૂરજનારાયણ દેવના 7 ઘોડાનો રથ પશ્ચિમ દિશામાં અસ્ત થવાની તૈયારી કરી રહ્યો છે.